હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ વધાઈને જય શ્રી કૃષ્ણ. અને અમારા આરાધ્યા બેન સૂતા હતા એટલે મેં કીધું લાવને થોડો વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આજ છે ને બહુ કામ હતું થોડું, કારણ કે ફરજામાં બધું હરખું કરવાનું ફરજોત કહેવાય એ મને નથી ખબર. આ રીતનું આ રસોડું છે ને એની બાજુમાં જે આ અમે તો ગાડીને એવું એમાં પાર્ક કરીએ છીએ, તો કદાચ એને ફરજોત કહેવાય, બધા બોલતા હોય એટલે પછી મેં કહી દીધું ભાઈ એને ફરજો કહેવાય. એવું બધું હતું. થોડુંક મેં કીધું સાફ સફાઈ કરી નાખું, પછી હમણાં વરસાદ ચાલુ થઈ જાય ને તો પછી બીક લાગે કે ક્યાંક અડવું તો સાપ ને એવું નહીં નીકળે ને, એટલા માટે. કારણ કે અહીંયા કેટલા ટાઈમથી કોઈ રહેતું નહોતું એટલે એવી થોડીક પ્રોબ્લેમ રહે, કાંઈ ખબર ન રહે કઈ જગ્યાએ કાંઈ વસ્તુ હોય તો એમ. આમ તો અમે સાફ સફાઈ બધી કરી જ નાખી છે, પણ રેગ્યુલર જો એમાં એવું થાય કાંઈક ન જોતું હોય ને તો અમે ત્યાં જઈને મૂકી દઈએ. સ્ટોર રૂમ જેવું કરી નાખ્યું હતું, એટલા માટે પછી મેં ફટાફટ મેં કીધું થોડું ખાલી ક્લીન થોડુંક થઈ જાય ને તો થોડુંક જોવામાં સારું લાગે, આપણને ઘરમાં ગમે થોડુંક ચોખ્ખું હોય ને તો. પણ તોય હજી કપડાં વાસણ ને એવું તો બધું બાકી છે ને, એ બેન હજી ઉતા છે ને તે એ કરી નાખો અને થોડીક વ્લોગની શરૂઆત કરી દઉં એવું છે. આજે મેં જો આવું પહેર્યું છે, કુર્તી અને નીચે છે ને જીન્સ, દેખાતું હશે કાચમાં. હું તમને આખો બતાવું પણ કેમેરો છે ને આમ બેક કરવો પડે એટલા માટે, તો વિડીયો બંધ કરવો પડે એટલે મેં પછી બેક કેમેરાથી શૂટ નથી કર્યું એવું છે. અને આ ઘરમાં હજી થોડીક સાફ સફાઈ બાકી છે એવું બધું છે. રોજ થોડું 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 કામ થયા કરે ને. તમારી અહીંયા કેવી ગરમી પડે છે કે નથી પડતી? કોઈ કોમેન્ટ તો કરતું નથી. અમારી અહીંયા તો બહુ ગરમી પડે છે. અમારે ત્યાં તો એકવાર વરસાદી પડી ગયો, એટલી ગરમી થાય ને અહીંયા તો એની વાત જવા દે એવું છે. બેન હોતા ને તમે કીધું લાવ થોડુંક કામ કરી લઉં, નાઈ ધોઈને તૈયાર. કેમેરો ચાલુ છે, હજી મેં ચાલુ જ કર્યો છે ને. અમારા બેન જો મારા આરાધ્યા તરફથી બધાને હાય હાય કહી દે. આરાધ્યા ટાટા કહી દે તો. આમાં બેનને છે ને કેમેરામાં જોવું બહુ ગમે, કેમેરો અને કાચ એની ફેવરેટ વસ્તુ છે. આજ કામ કરતા કરતા 12 ક્યારે વાગી ગયા ખબર જ ન પડી. આમ જો હાવ થાકી ગઈ છું હવે તો. અત્યારે હવે થોડોક બેન જઈ ગયા છે, થોડોક આરામ કરી લઈશ, સારે હારે એને રાખતી જઈશ એવું બધું છે. અને આજે ચેલેન્જનો 3જો દિવસ છે. 3 દિવસ તો કન્ટિન્યુ વિડીયો તો ઉતારી લો. કાલના વ્લોગમાં કાંઈ ગડબડ થઈ ગયો, એમાં એવું થયું. મેં શરૂઆત કરી ને વ્લોગની ત્યારે મેં કીધું બીજો દિવસ છે, ત્યારે તો સાચું હતું. લગભગ બીજો શોટ મેં લીધો ને કે કેમેરો બંધ કરીને પછી ફ્રી થઈ ત્યારે પાછો વ્લોગ કન્ટિન્યુ કર્યો. એમાં મેં એમ કહી દીધું કે આજે વ્લોગનો 3જો દિવસ છે એવું છે. પછી કટકો જોડ્યો તો છે તે મેં કટેય નથી કર્યું, પણ આવું થયું. બોલવામાં થોડીક ભૂલ થઈ, કારણ કે રેગ્યુલરલી આપણે વ્લોગ ન ઉતારતા હોય ને એટલે એવું થોડુંક થાય. જોવું તમે બેન જો સમજો કેમેરો બતાવું ને તો એ બેન થોડાક રાજી થઈ જાય, અને કેમેરો જેવો અમારી બાજુ ફરશે ને એવું બેનને રોવું આવે છે અમારે. એવું થાય છે, એમ થાય છે મકાનું ને. જો જઈને સ્માઈલ જો, ઉઠીને આમ સ્માઈલ કરતી ને નો રમાડવી હોય ને તોય રમાડવાનું મન થઈ જાય. હવે તો એટલી નખરાડી થતી જાય ને, મોટી થતી જાય ને એટલી ખબર પડતી જાય અને બધી એવા એવા નખરા કરે ને આપણને એમ થાય આખો ધ્યાન રમાયડા જ કરીએ એવું થાય. સારું સારું હાલો, હું થોડુંક કામ કરી લઉં. બેન ઉઠી ગયા છે, એને ખવડાવી લઉં, પીવડાવી લઉં. દીકરો અંદર આવું જોવે છે એવું છે. હવે એને ખવડાવી પીવડાવી પાછો વ્લોગને થોડીક વાર પછી કન્ટિન્યુ કરું. 12 તો વાગી ગયા તો હું હારે હારે જમી લઉં. હા હું એમ કહું છું આરાધ્યાને ખવડાવી લો, પીલાવી લો. હા સારું સારું, એ તૈયાર થઈ જાય. હવે વહી જાઉં રસોડામાં, અમે કંઈક બનાવીને ખાઈ લઈ, મસ્ત મસ્ત ખાઈ લઈ કંઈક. આજે તો હુખડી બનાવવાની ટ્રાય કરી, એક વિડીયો જોયો છે ને, આવડે છે કે નહીં કારાઠિયા કા મારા દીકરા આટું બનાવું. સારું હાલો, હમણાં બધું સામગ્રી તૈયાર કરી લો ઉખડીની, પછી હું તમને બતાવું વિડીયો. બરાબર, ચાલો. જો આટલો બધો તડકો છે અહીંયા તો.
સુખડી માટે સામગ્રી બધી તૈયાર કરી લીધી. આ જે વાટકો છે ને એ માપ લીધું છે મેં. આ 2 વાટકા ભરીને આમાં લોટ નાખેલો છે અને આ જ વાટકો ભરીને આ ઘી લઈ લેશું, એટલે હું બધું બગડે નહીં ને એટલા માટે. આ એના માટે ઘી માટે વાટકો રાખ્યો હતો, પણ હવે એમ જ કરીશ, કારણ કે પેલા ઘી નાખવાનું છે, પછી ગોળ નાખવાનો, ઘી નાખવાનું છે, પછી લોટ નાખીશ. લોટ શેકાઈ જાય પછી આ નાખવાનું છે. હાલો હું તમને બધી પ્રોસેસ ધીમે ધીમે બતાવતી જાઉં કઈ રીતે હું બનાવું છું એ તમે જોતા. આમ તો હું કોઈ નવું વાસણ બગાડતી નથી, આજ વિડીયો હાટો થોડું બગાડી લઈ. ચાલુ કરું. ઘી ભરી લીધું છે. સ્ટીકર બધે ચોટી એવું હોય, નવું વાસણ હોય ને સ્ટીકર ન ઉખડતું હોય તો થોડી વાર ગરમ થવા દો ને એટલે એની હાથે હાથે ઉખડી જાય સ્ટીકર, એટલે આખું ઉખડે. ઓલું આમ તેમ થાય ને ન થાય, મારું હોય. આ ઘી વાળો વાટકો છે ને એટલે લોટથી સાફ કરી ઘી આખું બેસી એમાં લોટ નાખી પછી આમાં કરી દઉં છે બરાબર. એમાં એવું હતું, આજે બપોર પછી પાણી આવે, મેં તમને વાત કરી હતી કે એકાત્ર અમારે પાણી આવે એટલે પાણી ભરવાના ચક્કરમાં હું ને વિડીયો ચાલુ કરતા જ ભૂલી ગઈ. અત્યારે સુવા ટાઈમે યાદ આવ્યો એટલે આખો બ્લોગ તો પૂરો થઈ ગયો. હવે આખો દિવસ પૂરો થઈ ગયો, હું બ્લોગ ઉતારું. કાંઈ નહીં, અમારે બેન તો હોઈ ગયા છે, હવે હું હોવાની તૈયાર. બહુ નીંદર આવતી હતી, મેં કીધું પહેલાં બ્લોગને એન્ડિંગ તો આપી દઉં, પાછું ભૂલાઈ જાય, કારણ કે હજી બ્લોગ ઉતારવાની આદત નથી ને રેગ્યુલરલી, એટલા માટે આવું થાય છે. થોડોક ટાઈમ એડજસ્ટ કરી લઉં હું તે, કારણ કે મારે આદત તો પાડવી પડશે, કારણ કે મને ચેલેન્જ કરી છે કે 10 દિવસ મારે રેગ્યુલરલી બ્લોગ કરવાના છે. એટલે ભૂલા વગર મને યાદ આવે એટલે હું ફરીથી બ્લોગ ચાલુ કરી દઉં. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધાઈને મારા તરફથી, અને મારી આરાધ્યા તરફથી પણ બધાઈને ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને આવા સપોર્ટ માટે થેન્ક યુ. ઘણા બધા વ્યૂ આવે છે, મારે પહેલાં કરતાં સારા વ્યૂ આવે છે યુટ્યુબમાં અત્યારે, અને સપોર્ટ પણ બધા એટલો કરે છે. ધીમે ધીમે મારી લાઇક કંઈ વધે છે, વિડીયોને જે લાઇક કરે છે એ પણ વધે છે, અને વિડીયોમાં કોમેન્ટ પણ હવે એક આવી છે. હવે ધીમે ધીમે એમાંય વધારો થશે અને શેરે થશે એવી હું આશા રાખું છું. તમે આવો ને આવો મને સપોર્ટ કરતા રહેશો, કારણ કે હું તમારા જેમ એક મતલબમાં કે મિડલ ક્લાસ ઘરમાંથી છું, અને તમારી જેમ હજી હું વિડીયો બનાવતા શીખું છું. તો
એટલે મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, કે એમ જ સમજજો કે હું તમારી નાની બેન, દીકરી અથવા તો મોટી બેન સમજી લ્યો, એવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળીએ એક નવા દિવસ સાથે અને નવા બ્લોગ સાથે. હું પૂરી ટ્રાય કરીશ, હું આખા દિવસનું રૂટીન તમને બતાવી હતું, પણ અમે બે દીકરીઓ આખો દિવસ, મારી બેબી નાની છે એટલા માટે હું થોડીક કામમાં વધારે બીઝી થઈ જાઉં, ફોન ચાલુ કરતાં ભૂલી જાઉં છું. એટલા માટે હું સોરી કહેવા માગું છું. પણ હું આ બેન થોડાક મોટા થઈ જાય ને હું પૂરી ટ્રાય કરીશ કે આખા દિવસનો બ્લોગ લઈએ.